જો તમે એનઆરઆઈ છો અને ઇન્ડિયા ટ્રાવેલ કરતા રહેતા હો તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે દર વર્ષે હજારો લોકો એરપોર્ટ પર કસ્ટમમાં ફસાઈ જાય છે. ક્યારેક સામાન જપ્ત થઈ જાય છે, ક્યારેક દંડ લાગી જાય છે, તો ક્યારેક લાંબી ઝંઝટમાં મુકાઈ જાય છે. એ બધું એટલે થાય છે કેમ કે અમને રૂલ્સ ખબર નથી હોતા. તો આજના એ વિડીયોમાં એ બધું જ જોઈ લેજો. એકદમ સહેલી ભાષામાં સમજાવીશું અને જાણીશું કે એનઆરઆઈસ માટેના કસ્ટમ રૂલ શું કહે છે. તમે ફોરેનથી આવો ઇન્ડિયા તો શું સાથે લઈને આવી શકો છો, શું ના લાવી શકો અને ક્યાં તમારે ડ્યુટી ચૂકવવી પડી શકે છે. એટલે તમારું ફોરેનથી ઇન્ડિયાનું ટ્રાવેલ કોઈ ટેન્શન અને ડર વગર એકદમ સ્મૂથલી ને જાણકારી સાથેનું થઈ શકે. તો સૌથી પહેલાં જાણી લઈએ કે જો તમે ઇન્ડિયા આવી રહ્યા છો તો કઈ કઈ વસ્તુઓ તમે આરામથી સાથે લાવી શકો છો. તે એમાં આવે છે પર્સનલ આઇટમ્સ, જેમ કે તમારા કપડાં, લેપટોપ, મોબાઈલ, કેમેરો. જો તમે પર્સનલ ઉપયોગ માટે હોય એ લાવતા હો તો કોઈ તકલીફ નથી. તો નવા નિયમો પ્રમાણે ભારત રિટર્ન આવનારા રેસિડેન્ટ્સ, ભારતીય મૂળના ટુરિસ્ટ અને એવા ફોરેન ટ્રાવેલર્સ જેમની પાસે વેલિડ વિઝા છે 75,000 સુધીનો સામાન ડ્યુટી ફ્રીમાં ભારત લાવી શકે છે. જોકે એલાઉન્સ બધી જ કેટેગરીઝના ટ્રાવેલર્સ માટે એક જેવું નથી હોતું. ફોર એક્ઝામ્પલ, ફોરેન ટુરિસ્ટ કે જે ભારત ફરવા આવે છે એમના માટે ડ્યુટી ફ્રીની લિમિટ 25,000 રૂપિયા સુધીની રાખવામાં આવે છે. તો એરલાઇન ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ફ્રીની લિમિટ 2,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અલગ અલગ કેટેગરીઝ માટે અલગ અલગ લિમિટ્સ નક્કી કરવાનો હેતુ એ છે કે ભાઈ કસ્ટમ્સ પ્રોસેસ વધારે ક્લિયર અને પ્રિડિક્ટેબલ બને. હવે વાત કરીએ એ ઇન્ડિયન્સની કે જે લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા હોય અને પછી ભારત આવે છે. તો એવા લોકો માટે ટ્રાન્સફર ઓફ રેસિડેન્સ એટલે કે ટીઆર બેનિફિટ્સની જોગવાઈ રાખવામાં આવી છે. આ બેનિફિટ ખાસ કરીને એ લોકો માટે છે જે વિદેશથી પરમેનન્ટલી કે પછી લાંબા સમય પછી ભારત પાછા આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ વિદેશમાં 1 વર્ષથી ઓછા સમય સુધી રહ્યું છે અને ભારત રિટર્ન આવી રહ્યું છે તે લગભગ 1.5 લાખ સુધીની વસ્તુઓ ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. જો વિદેશમાં રહેવાની ડ્યુરેશન 1 થી 2 વર્ષ વચ્ચે રહી છે તો ડ્યુટી ફ્રી એલાઉન્સ વધીને 3 લાખ રૂપિયા થઈ શકે છે. તો જે લોકો 2 વર્ષથી વધારે સમય સુધી વિદેશમાં રહી રહ્યા છે એમને સૌથી મોટો બેનિફિટ મળે છે. એ લોકો લગભગ 7.5 લાખ સુધીની વસ્તુઓ ભારતમાં ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. હવે આ રીતના નિયમો ખાસ કરીને એ એનઆરઆઈઝ માટે હેલ્પફુલ હોય છે જે કેટલાય વર્ષ વિદેશમાં કામ કર્યા પછી ભારત આવે છે અને પોતાના પર્સનલ બિલોંગિંગ્સ સાથે લાવવા માંગે છે. એનાથી રિલોકેશન દરમિયાન કસ્ટમ્સ ડ્યુટીનું ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થઈ શકે છે. હવે સૌથી વધારે ચર્ચા જે વસ્તુની થાય છે ગોલ્ડ અને જ્વેલરી લિમિટ્સ. નવા નિયમો પ્રમાણે જો કોઈ રિટર્નિંગ રેસિડેન્ટ કે પછી ઇન્ડિયન ઓરિજિન ટુરિસ્ટ વિદેશમાં 1 વર્ષથી વધારે સમય સુધી રહ્યું છે તો ડ્યુટી ફ્રીમાં જ્વેલરી લાવી શકે છે, પણ એમાં વેઇટ લિમિટ્સ નક્કી કરવામાં આવી છે. મહિલાઓ માટે 40 ગ્રામ સુધીની જ્વેલરી ડ્યુટી ફ્રીમાં લાવી શકાય છે, જ્યારે કે અધર ટ્રાવેલર્સ માટે 20 ગ્રામ સુધીની જ્વેલરીની પરમિશન છે. હવે આ વેઇટ બેઝ સિસ્ટમનો ઉદ્દેશ એ છે કે પહેલાં જે વેલ્યુ બેઝડ કન્ફ્યુઝન થતું હતું એને ઓછું કરી શકાય. તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સના મામલે પણ રૂલ્સને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. નવા બેગેજ રૂલ્સ પ્રમાણે 18 વર્ષ કે એનાથી ઉપરની ઉંમરના ટ્રાવેલર્સ એક લેપટોપ ડ્યુટી ફ્રીમાં ભારત લાવી શકે છે. આ રૂલ ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે મહત્વનો છે કેમ કે લેપટોપ આજે ટ્રાવેલ એસેન્શિયલનો હિસ્સો બની ચૂક્યા છે. એ સિવાય કેમેરા, રિસ્ટ વોચ જેવી પર્સનલ આઇટમ્સ પણ જનરલ ડ્યુટી ફ્રી એલાઉન્સની અંદર લાવી શકાય છે. શરત એટલી જ કે કુલ વેલ્યુ નક્કી લિમિટથી વધારે ના હોય. સરકારે એક બીજી મહત્વની સુવિધા શરૂ કરી છે જેને ટેમ્પરરી ઇમ્પોર્ટ સર્ટિફિકેટ કહી શકાય છે. એનો મિનિંગ છે કે જો કોઈ ટ્રાવેલર પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ કે કોઈ વેલ્યુએબલ આઇટમ્સ ટેમ્પરરીલી ઇન્ડિયા લાવી રહ્યું છે અને પછી એ રિટર્ન જશે ત્યારે વસ્તુ પાછું લઈને જશે તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ એ વસ્તુઓ માટે ટેમ્પરરી સર્ટિફિકેટ આપી શકે છે. એનાથી એવા કેસમાં ડિલેઝ અને અનનેસેસરી ક્વેશ્ચનિંગ ઓછી થઈ શકે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે આ રૂલ્સ સમજવા એટલે પણ જરૂરી છે કેમ કે કસ્ટમ્સ ડિક્લેરેશન એક લીગલ રિક્વાયરમેન્ટ છે. જો કોઈ વ્યક્તિ લિમિટથી વધારે સામાન કે પછી અનડિક્લેર્ડ ગોલ્ડ લઈને આવે છે તો એના પર કસ્ટમ્સ ડ્યુટી સિવાય પેનલ્ટી પણ લાગી શકે છે. એટલે હંમેશા એ જ સારું રહે કે ભાઈ ટ્રાવેલર્સ પહેલેથી રૂલ્સને સમજી લે અને જરૂર પડવા પર ડિક્લેરેશન ફોર્મ સરખી રીતે ભરે. ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે એક પ્રેક્ટિકલ સલાહ એ પણ અપાય છે કે ફોરેનથી રિટર્ન આવતી વખતે એક્સપેન્સિવ આઇટમ્સના બિલ્સ અને ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખો. તમે ડીજીસીએની પરમિશન વગર ડ્રોન ના લાવી શકો. આ સિવાય તમે સેટેલાઇટ ફોન ના લાવી શકો. હથિયાર, દારૂ, ગોળો કે પછી કોઈ પણ પ્રકારનો ધારદાર સામાન ના લાવી શકો. કોઈ પણ એવી વસ્તુ કે જે અહીંયા ઇન્ડિયામાં પ્રતિબંધિત હોય એ ના લાવી શકો.
ફોરેનથી તમે બીજ છોડવા માટે કે પછી કોઈ પણ ખાવાનું કે જે પેકિંગ વગરની આઇટમ હોય એને તમે કેરી ના કરી શકો. એ સિવાય બિઝનેસ ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રોનિક્સ કે પછી ઘડિયાળ પણ તમે ના લાવી શકો. એટલે રૂલ બહુ સિમ્પલ છે કે જે વસ્તુ પર્સનલ યુઝ માટેની હોય એ બરાબર છે, પણ જે પણ વસ્તુ કમર્શિયલ યુઝની હશે એના પર સવાલ જરૂરથી થશે અને ડ્યુટી પણ લાગશે. હવે એક જરૂરી વસ્તુ છે જે તમને પણ ખબર હોવી જોઈએ, એમાં હોય છે રેડ ચેનલ અને ગ્રીન ચેનલ. આ બંને શું હોય છે એ જાણી લઈએ. તો જો તમારી પાસે ડિક્લેર કરવા જેવું કંઈ જ નથી તો તમે સીધા ગ્રીન ચેનલથી નીકળી શકો છો. પણ રેડ ચેનલની વાત કરીએ તો જો તમારી પાસે ગોલ્ડ છે, કેશ છે કે કોઈ એવી વસ્તુ છે કે જેના પર ડ્યુટી લાગી શકે છે, તો રેડ ચેનલથી તમે જાઓ અને બધું જ ઈમાનદારીથી ડિક્લેર કરી દો. ડિક્લેર કરવાથી શું થાય છે તો તમને કોઈ સજા નથી મળતી, પણ કસ્ટમ્સ તમારો સામાન જલ્દી ક્લિયર કરી દે છે. એટલે કહેવામાં આવે છે કે છુપાવવાથી તમને કોઈ તકલીફ થશે એના કરતાં સારું છે કે તમે ડિક્લેર કરી દો કે તમારી પાસે શું છે. તો ભાઈ આ કેટલીક એવી સ્માર્ટ વાતો છે કે જે લગભગ દરેક એનઆરઆઈએ ધ્યાનમાં રાખવી જોઈએ. મોંઘી વસ્તુઓની સાથે તમે તમારું બિલ પણ રાખી શકો છો. જો કોઈ નવું ગેજેટ છે તો એ યુઝ થયેલું બતાવો, નહીંતર એના પર ટેક્સ લાગી શકે છે. ગોલ્ડ હંમેશા પહેરીને જ લાવો, બોક્સમાં નહીં રાખવાનું. આ સિવાય જે કંઈ ડિક્લેર કરવાનું હોય એનું લિસ્ટ તમે પહેલેથી જ બનાવી લો. અને હા, ક્યારેય પણ ખોટી જાણકારી આપવી નહીં, નહીંતર સિસ્ટમ તો બધું જ ટ્રેક કરે છે તો તમે એમાં ફસાઈ શકો છો અને તમને તકલીફ થઈ શકે છે. તો ભાઈ હવે તમને સમજાઈ ગયું હશે, તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ એનઆરઆઈસ માટે એરપોર્ટ કસ્ટમના જે રૂલ્સ છે શું છે, કઈ વસ્તુઓ તમે લાવી શકો છો, કેટલી ક્વોન્ટિટીમાં લાવી શકો છો અને કઈ વસ્તુઓ લાવવાની કડક મનાઈ છે, એ બધી જ વાત તમને કરી. વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાત.